પુરાણો પ્રમાણે લગભગ 5000 વર્ષ પહેલા જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ દ્વારકા નગરી વસાવી હતી ત્યારે જે સ્થાને તેમનો મહેલ અને ગૃહ આવેલો હતો ત્યાં જ દ્વારકાધીશ મંદિરનું નિર્માણ થયું. મંદિરના ગર્ભગૃહમાં ભગવાન શ્રી કૃષ્ણની શ્યામવર્ણી ચતુર્ભુજ પ્રતિમા છે જે ચાંદીના સિંહાસન ઉપર વિરાજમાન છે. તેઓએ પોતાના હાથમાં શંખ, ચક્ર, ગદા અને કમળ ધારણ કરેલા છે. જગત મંદિર દ્વારકા રોજ લાખો ભક્તોથી ભરેલું હોય છે. અહીં રોજ લાખો શ્રદ્ધાળુઓ માથું ટેકવા આવે છે અને દ્વારકાધીશના ચરણ સ્પર્શ કરીને પોતાનું ધન્ય અનુભવે છે. પરંતુ જો તમે સાચા કૃષ્ણ ભક્તો હોવ તો એ જરૂર જાણી લેજો કે દ્વારકાધીશ મંદિરના શ્રી કૃષ્ણની મૂર્તિની એક ખાસિયત છે જે બહુ ઓછા લોકો જાણે છે. શું તમને ખબર છે કે દ્વારકાધીશની મૂર્તિની એક આંખ બંધ છે? મૂર્તિની રચના એવી છે કે તેની એક આંખ બંધ છે. ત્યારે આ પાછળ કેટલીક લોકવાયકા છે, ચલો જાણીએ. દ્વારકાધીશની મૂર્તિની વિશેષતાઓ. પહેલી, દ્વારકાધીશની મૂર્તિની એક આંખ બંધ છે. બીજી, દ્વારકાધીશની મૂર્તિનું કદ લગભગ 2.25 ફૂટ જેટલું છે. ત્રીજી, ભગવાન દ્વારકાધીશના 2 હાથ ઉપર અને 2 હાથ નીચે છે. ચોથી, દ્વારકાધીશની મૂર્તિના હસ્તમાં પદ્મ, ગદા, ચક્ર, શંખ ધારણ કરેલા છે. પાંચમી, જન્માષ્ટમીએ ભગવાનને 52 ગજની ધ્વજા ચડાવવામાં આવે છે. મંદિરમાં જે ભગવાન દ્વારકાધીશની મૂર્તિ છે તે અલૌકિક છે. આ મૂર્તિની વિશેષતા એ છે કે ભગવાન દ્વારકાધીશની મૂર્તિમાં ભગવાનની જમણી આંખ બંધ છે અને ડાબી અડધી ખુલવા જઈ રહી છે. આ પાછળ એક લોકવાયકા હોવાનું કહેવાય છે. ભગવાન દ્વારકાધીશને એક આંખ બંધ વિશે એવી લોકવાયકા છે કે હુમલાખોર બાદશાહ મોહમ્મદ શાહ દ્વારકાના પાદર સુધી પહોંચી ગયો હતો. આ સમયે ગુગળી બ્રાહ્મણોએ તથા અન્ય સમાજના આગેવાનોએ આ મૂર્તિને દ્વારકાધીશ જગત મંદિરથી 1.5 કિલોમીટર દૂર સિદ્ધનાથ મહાદેવના મંદિરની સામે સાવિત્રી વાવ પાસે રામવાડીમાં છુપાવી હતી અને વિધર્મી યોદ્ધાઓ દ્વારકામાં ઘૂસી ગયા ત્યારે આ મૂર્તિને સાવિત્રી વાવમાં છુપાવાઈ હતી. બેગડાના આક્રમણ દરમિયાન 14 વર્ષ સુધી મંદિર મૂર્તિ વિહોણું રહ્યું હતું. દ્વારકામાંથી વિધર્મીઓને હાંકી કાઢ્યા બાદ આ મૂર્તિને ફરીથી જગત મંદિરમાં બિરાજમાન કરાઈ છે. બીજી વાયકા મુજબ આ મૂર્તિ સાવિત્રી વાવમાંથી સ્વયંભૂ ઉત્પન્ન થઈ હતી, પરંતુ હકીકતમાં આ મૂર્તિને ત્યાં સંતાડવામાં આવી હતી અને મૂર્તિ ત્યાંથી અહીં મંદિરમાં લવાઈ ત્યારે એક આંખ બંધ રહી અને બીજી અડધી જ ખુલ્લી રહી એવી લોકવાયકા છે.